રાજકોટ મહાનગરપાલિકાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે, જેમાં ગાર્ડન શાખાએ શહેરમાં તૂટેલા વૃક્ષોને સ્મશાનમાં મોકલવાને બદલે બારોબાર નિકાલ કર્યા હોવાના કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યા। કાગળ ઉપર સ્મશાનમાં મોકલેલા લાકડા સ્મશાન સુધી નહીં પહોંચતા કોંગ્રેસના નેતાઓ મહાનગરપાલિકાની કચેરીએ લાકડા લઈને પહોંચ્યા અને વિરોધ પ્રદર્શન કર્યું। આ દરમિયાન પોલીસ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે રકઝક અને ધક્કામુક્કી પણ થઈ હતી। તો કોંગ્રેસ હાલ અત્યારે વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચ્યું છે। શું માંગ આપની? વિજિલન્સની તપાસની તો માંગ આપે કરી જ છે, પણ શું માંગ છે? અમે ઈચ્છીએ છીએ કે આ ભ્રષ્ટાચાર દિવસે ને દિવસે જે બધામાં ભ્રષ્ટાચાર થાય છે, આ તો અતિની અતિ કહેવાય કે લોકો દાન કરતા હોય છે કે જ્યારે માણસો મૃત્યુ પામે તો લાકડાના પણ દાન કરતા હોય છે। એ આ ભ્રષ્ટ લોકો લાકડાના પણ પૈસા ચાઉ કરવા માંગે છે, તો આનાથી વધારે શરમજનક બાબત કઈ હોઈ શકે? સમગ્ર હિન્દુ સમાજ માટે પણ આનાથી વધારે શરમજનક ઘટના કોઈ હોય જ ના શકે। એટલે અમે ઈચ્છીએ છીએ કે આની વિજિલન્સ તપાસ તો થવી જોઈએ અને જે પણ કોઈ આમાં દોષિત છે એમને સરેઆમ ખુલ્લા પાડો કે જેથી લોકોને પણ ખબર પડે કે આ એટલા બેશરમ લોકો છે એ લોકોના દાનમાં દીધેલા લાકડાને પણ બારોબાર વેચીને પૈસા ખાય છે। લાંબા સમયથી આ ગેરપ્રવૃત્તિ થતી હોય તમને લાગે જ? તમને ચોક્કસપણે અત્યાર સુધી આ ગેરપ્રવૃત્તિ થતી જ હશે, પણ હવે તો જે જતારી આવી છે ને જેમને લાકડા નહીં મળ્યા હોય એમને બિચારાને એમ થયું હશે કે આ હવે ઉજાગર કરવું જોઈએ, એટલે આ બધાનો ભાંડો ફૂટ્યો છે। એટલે આટલા સમય પછી આ વસ્તુઓ બહાર આવી છે, જ્યારે સામે સ્મશાન ટ્રસ્ટ એમ કહે છે કે અમારી પાસે કંઈ આવ્યું જ નથી ને આ લોકો એમ કહે છે કે અમે 5 ગાડીઓ મોકલી છે, તો એનો મતલબ શું થયો કે બારોબાર લાકડા ક્યાંક પધરાવી દીધા છે। અજીતભાઈ, આપ શું કહેશો? આપ પણ પ્રદર્શનમાં જોડાણા છો, શું વાસ્તવિકતા છે? પેલા આપણે એક કહેવત સાંભળી છે કે મહાણે ગયેલા લાકડા પાછા નથી આવતા, પણ મહાણે મોકલવાના લાકડાના પૈસા ભારતીય જનતા પાર્ટીના શાસકો અને કર્મચારીઓની ઘરે જાય છે, એ સાબિત થઈ ગયું છે। આની ઉપરથી એક નક્કી થાય છે કે જ્યારે લોકોને છેલ્લી અંતિમ યાત્રા હોય સ્મશાનની, જેને છેલ્લામાં છેલ્લી કક્ષાએ આ લોકોએ ક્યાં ભ્રષ્ટાચાર કર્યો આપણે જોયું। પેલા પુલના કર્યા, તળાવના કર્યા, ડેમના કર્યા, રોડના કર્યા। ભાઈ એટલે હવે તો તમે આ લાકડા લગીને આવી ગયા, લોકોના અગ્નિ દાહ સુધીને આવી ગયા। આપણે સૌને એ જગ્યાએ જવાનું છે, એ યાદ રાખવું જોઈએ કે નહીં કે કોઈ અમર પાટો લઈને નથી આવ્યા, સૌએ યાદ રાખવું જોઈએ કે લાકડામાં આપણે પણ જવાનું છે। અમુક આપણી સાથે છે અતુલભાઈ રાજાણી। અતુલભાઈ, શું કહેશો? વિરોધ પ્રદર્શન અત્યારે ઉગ્ર રીતે ક્યાંક નોંધાવી રહ્યું છે કોંગ્રેસ, વાસ્તવિકતામાં શું લાગે છે? લાંબા સમયથી આ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે? છેલ્લા ઘણા ટાઈમથી રાજકોટ મહાનગરપાલિકાના સ્મશાનનો ભ્રષ્ટાચાર બેફામ ચાલી રહ્યો છે, એટલે જ આજે રાજકોટના શહેરના કોંગ્રેસના તમામ આગેવાનો, વિરોધ પક્ષના નેતા સહિત કમિશનરને લાકડા અર્પણ કરવામાં આવ્યા છે અને કમિશનરને એમ પણ કીધું છે તમારી પાસે બધા પ્રૂફ છે, એટલે કમિશનરે એમને 15 દિવસનો ટાઈમ આપ્યો છે। મેં સાહેબ આપ ઓનેસ્ટ છો, સાચા રીતે જેને ભાજપ હોય કે કોંગ્રેસ હોય તમામની સામે પગલાં લ્યો, એવી કોંગ્રેસ પક્ષની માગણી છે। ચોક્કસથી કહી શકાય કે જે પ્રશ્ન અત્યારે નડી રહ્યો છે, આ પ્રશ્નને લઈને હાલ અત્યારે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક અત્યારે વિરોધ પ્રદર્શન નોંધાવી રહી છે। આ સાથે આરએમસી કમિશનરને લાકડા પણ આપવામાં આવ્યા અને આ સાથે એક અનોખી રીતે કોંગ્રેસ તરફથી વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યું। કોંગ્રેસની સ્પષ્ટ માંગણી છે આ સમગ્ર ઘટનાને લઈને તપાસ થવી જોઈએ, આ લાકડા ક્યાં ગયા, કોના સૂચનાથી બારોબાર આપી દેવામાં આવ્યા, આ લઈને એક સવાલ ક્યાં કોંગ્રેસ કરી રહ્યું છે। રાજકોટવાસીઓ પણ જાણવા માગે છે કે જે ધરાશાયી વૃક્ષોના લાકડા છે તે ખરા અર્થમાં સ્મશાને નથી ગયા તો ગયા ક્યાં? કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ।